ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ચોરીની 31 મોટરસાયકલ સાથે આરોપીને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢવા માટે પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી એચ.એ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓ વાહન ચોરીના ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢી વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવાની કામગીરીમાં સતત કાર્યરત હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તોવરની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. બારૈયાની ટીમના માણસો સાથે વડોદરા શહેરમાં બનેલ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની સીસીટીવી, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરવામાં આવતા હાલ છેલ્લા કેટલાક મહિનાઓમાં બનેલ 2 વ્હીલર વાહન ચોરીના ગુનાઓમાં અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ ઈસમ નામે અરવિંદ જયંતિભાઈ વ્યાસ શંકાસ્પદ જણાઈ આવ્યા હતા, જેથી આ ઈસમના મહેસાણા ખાતેના સરનામે ખાતરી તપાસ કરતા આ ઈસમ તેના ગામે છેલ્લા કેટલાક વર્ષથી આવતો નહીં હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઈસમ રખડતો ભટકતો હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારે આ ઈસમ વડોદરા શહેરમાંથી વાહન ચોરી કરીને મોટાભાગે ગોલ્ડન ચોકડી વિસ્તારમાંથી અવરજવર કરતો હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને શોધી કાઢી ધરપકડ કરી છે અને આરોપી દ્વારા આચરવામાં આવેલ વડોદરા શહેર તથા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના હાલ સુધીના કુલ 29 જેટલા ગુનાઓને ડિટેક્ટ કર્યા છે. તમે સેકન્ડ હાફમાં હું તમને ડિટેલમાં કહીશું. મોટરસાઇકલ થેફ્ટ આજે 2-3 એક સિનારીઓ છે. એક, આધુનિક ટેકનોલોજીના યુગમાં ચોરી ના થાય, ઓટોમેટિક લોકિંગ સિસ્ટમ અને ડિફિકલ્ટ ટુ થેફ્ટ, આને આપણે કહીએ છીએ ટાર્ગેટ હાર્ડનિંગ, એવા એક પ્રક્રિયા ચાલે છે. સેકન્ડ, કેટલાક શોપિંગ મોલ્સ, બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ્સ અને નોટિફાઈડ પાર્કિંગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા હોવાના કારણે પણ ચોરી કરવું અઘરું છે. તો ચોર જેમના સંકલ્પ છે ચોરી કરવાની, કમિટેડ છે અને એમને પાસે સ્કિલ સેટ છે, તો એવા માણસો જે રોડ સાઈડમાં પાર્ક કરેલું વાહન, ગીચ વસ્તી અને પબ્લિકના અવરજવર વધારે અને કોઈના અટેન્શન જાય નહીં એવા વિસ્તારમાં ચોરો ખાસ કરીને ટાર્ગેટ કરતા હોય છે. તો આમાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ ન હોય અને વલ્નરેબલ મોટરસાઇકલ, હું કહું છું કેટલાક આજે તરીકે તમે કારને પણ જોઈ શકો છો, આમાં ધક્કા મારો તો એમના અલાર્મ સિસ્ટમ ઓન થઈ જાય, એટલે ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ઓપન ધી ડોર ઓર બ્રેક ધી કાચ. તો દેટ ઇઝ ટાર્ગેટ હાર્નિંગ. પરંતુ જ્યારે આરોપી એક એક્સપર્ટાઇઝ હાંસલ કરી દે તો સફળતાપૂર્વક એવા વિસ્તારમાંથી મોટરસાઇકલ લિફ્ટ કરતા હોય છે અને ચોરી કરીને સફળતાપૂર્વક શહેરથી બહાર લઈ જતા હોય છે. એમના પૂછપરછ દરમિયાન આપણે ડિટેઇલ્ડ મોડસ ઓપરેન્ડી, એમને અહીંયાથી શિફ્ટ કરવાનું એમના કાર્યપદ્ધતિ અને કેવી રીતે વહેતા હતા આ અંગેનું પણ પ્રાથમિક પૂછપરછ આપણે કરી છે. પરંતુ 31 મોટરસાઇકલના ચોરીના કિસ્સામાં જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ જ્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ બાબતે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન કરીને સમગ્ર વિગત આમાં રેકોર્ડ ઉપર લાવશે.